જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જ આંબરડી ગામે આવ્યા છીએ। એટલે આંબરડી ત્રણપાટિયા ગજાભીની આંબરડી। હવે આંબરડી ગામના ખેડૂતે પહેલી વાર અખતરો કર્યો છે આપણા ગ્રીન ઇન્ડિયા ખાતરનો, અને ગ્રીન ઇન્ડિયા ખાતરમાં એની અડધા પોણા વીઘાના ભીંડા વાવ્યા છે। તો આપણે ખેડૂત હારે નાની મોટી ચર્ચા કરીએ કે એને ભીંડામાં કેવું રિઝલ્ટ મળ્યું અને આ માહિતી કેવી રીતે મળી એ ખેડૂત હારે ચર્ચા કરીએ। તમારું આખું નામ શું? ચૌહાણ વિનોદભાઈ ભીખાભાઈ। તમારો મોબાઈલ નંબર? 93 98 36 90। ઓકે, હવે વિનોદભાઈ, તમને આ ખાતર ગ્રીન ઇન્ડિયા આવા પ્રકારનું આવે ને તમારે ઉપયોગ કરવો એવી માહિતી તમને ક્યાંથી મળી? અમે તમારા વિડિયા જોતા, બરાબર, વિડિયામાં અમને સારું લાગ્યું, પછી આપણે કૃષિ મેળામાં કોન્ટેક્ટ થયો। ઓકે, અને અહીંયાથી ને આપણે ચાલુ કર્યું। ઓકે, હવે ભાઈ વિનુભાઈ, તમે પહેલા તો તમને ગ્રીન ઇન્ડિયા તો આ વર્ષેથી ચાલુ કર્યું, અગાઉના ટાઈમમાં તો તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા, તો એની એ દ્રષ્ટિએ, રાસાયણિકની દ્રષ્ટિએ અને ઓર્ગેનિકની દ્રષ્ટિએ તમને બેમાં શું ફરક લાગે? તો જાજો તફાવત છે અત્યારે આમાં, કુણપ ને વૃદ્ધિ, વિકાસ ને બધું સારું અને 100% રિઝલ્ટ મળ્યું છે। ઓકે, તમારું નામ શું? મારું નામ જગદીશભાઈ। જગદીશભાઈ, તમારો મોબાઈલ નંબર? 99 ઓકે, જગદીશભાઈ, તમે થોડોક અખતરો કર્યો છે વિનોદભાઈ ની વાદે વાદે તમે, બરાબર છે? તમે અગાઉ તો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર જ વાપરતા હતા, તો તમને આમાં શું ફરક લાગે છે અને તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું એમાં શું ફરક લાગે છે? ગ્રીન ઇન્ડિયામાં બહુ ફાયદો મળ્યો। હા, તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ખૂબ સારા રિઝલ્ટ મેળવો અને ઝેર મુક્ત ખેતી કરો। બીજું, ત્રણપાટિયા આસપાસના વિસ્તારમાં તમારે છે, ભાણવડ છે અને રવિરાજ ચોકડી છે, એટલે કે ટૂંકમાં ખંભાળિયા ચોકડી, બધી જગ્યાએ અમારા ડીલર છે, અમારા ત્રણપાટિયાના ડીલર છે, આશાપુરા એગ્રો, હિતેશભાઈ ભાદરકા। હિતેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો? 95 12 50 11 11। મિત્રો, ખાતર મેળવવા માટે હિતેશભાઈનો કોન્ટેક્ટ કરજો અને ગ્રીન ઇન્ડિયા ખાતર કેવું આવે એ ખેડૂત તરીકે અને ખેડૂત પાસેથી માહિતી લેવા માટે વિનોદભાઈનો અને જગદીશભાઈનો કોન્ટેક્ટ કરજો, અને વધુ કાંઈ પણ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો।